એક સાવ નાની અમથી ભૂલ કેટલી મોટી મુસીબત બની શકે છે. આજે આપણે એક એવા જ દમદાર ગુજરાતી શેરી નાટક જાગો રે જાગો વિશે વાત કરીશું, જે સ્વચ્છતા અને આપણી સામાજિક જવાબદારી પર એક ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે. તો ચાલો આ નાટકની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. અને જુઓ, નાટકની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે સીધો આપણા મનને સ્પર્શી જાય છે. સૂત્રધાર પૂછે છે, આપણી એક નાની ભૂલ કેવી રીતે મોટી મુસીબત બને છે? આ ખાલી એક સવાલ નથી, આ તો આખા નાટકની કહાણીનો પાયો છે, જે આપણને છેક અંત સુધી વિચારતા કરી દેશે. તો ચાલો જોઈએ કે આ નાની ભૂલ છે શું અને એના પરિણામ કેટલા મોટા હોઈ શકે છે. કહાણીની શરૂઆત એક એવા સામાન્ય દ્રશ્યથી થાય છે જે આપણે કદાચ રોજબરોજ જોતા હોઈશું. અને અહીં આવે છે આપણી કહાણીનું મુખ્ય પાત્ર રામભાઈ. એ આપણા જેવા જ એક સામાન્ય માણસ છે, પણ એમની એક આદત એટલે કે સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી એ જ આખી વાતનું મૂળ બને છે. તમે જુઓ, રામભાઈ શું કરે છે, કેટલું સહેલું છે નહીં? કેળું ખાધું અને છાલ સીધી રસ્તા પર. પાણીની બોટલ ખાલી થઈ તો એ પણ ત્યાં જ. ભલે આ નાનું લાગે, પણ સાહેબ આ જ નાની બેદરકારી એક મોટી મુસીબતનું બીજ વાવે છે. પણ કહેવાય છે ને કે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. રામભાઈની આ બેદરકારીની સામે હવે આવે છે જાગૃતિનો અવાજ, અને અહીંથી વાર્તામાં એક નવો વળાંક આવે છે, જ્યાં બે અલગ અલગ વિચારધારાઓની ટક્કર થવાની છે. તો જુઓ, અહીંયા બે પાત્રો છે, બે અલગ અલગ વિચાર. એક બાજુ રામભાઈ છે, એમનું તો એવું જ કે ચાલે યાર, અને બીજી બાજુ છે શ્યામભાઈ, એકદમ જાગૃત નાગરિક. એ માને છે કે દરેક નાની વાતથી ફરક પડે છે. આ બે વચ્ચેની વાતચીત જ આ નાટકનો જીવ છે. અને આ એ ડાયલોગ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યો જ હશે, અથવા કદાચ મનમાં વિચાર્યો પણ હશે, મારા એકલાથી શું ફરક પડવાનો છે. રામભાઈનું આ એક વાક્ય આપણા આખા સમાજની બેજવાબદારીનો જાણે અરીસો છે. તો વાતો તો ઘણી થઈ ગઈ, પણ હવે વાર્તા એક એવા મોડ પર આવે છે જ્યાં શબ્દો નહીં પણ એનું પરિણામ બોલશે. ગંદકીનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે એ હવે આપણી સામે આવવાનું છે. અને પછી અચાનક બધું એકદમ શાંત થઈ જાય છે. પણ આ એ શાંતિ છે જે તોફાન પહેલા હોય ને, બસ એવી જ. હવામાં જાણે કોઈ અજાણ્યો ડર ફેલાઈ રહ્યો છે, કંઈક મોટું થવાનું છે. અને પછી સંભળાય છે એક હાસ્ય. પણ આ કોઈ ખુશીનું હાસ્ય નથી. આ તો એક એવા પાત્રના આવવાની નિશાની છે જે આપણી જ ભૂલોનું પરિણામ છે. આ હાસ્યમાં જાણે વિનાશની ગંધ આવે છે. અને અહીં સ્ટેજ પર આવે છે બીમારી. કોઈ વાયરસ કે બેક્ટેરિયાના રૂપમાં નહીં, પણ એક જીવંત શક્તિશાળી પાત્ર તરીકે, જે ગંદકીમાંથી જ જન્મે છે. નાટકકારે અહીં જે કલ્પના કરી છે ને, એ ખરેખર અદ્ભુત છે. જુઓ, બીમારીનો મેસેજ એકદમ ક્લિયર છે. જ્યાં ગંદકી ત્યાં મારો વાસ. આ કોઈ ધમકી નથી, આ તો કુદરતનો નિયમ છે. આપણે ગંદકી નથી ફેલાવતા, આપણે તો સીધા બીમારીને જ આમંત્રણ આપીએ છીએ. અને એની ધમકીઓ તો સાંભળો. એ કહે છે કે હું તમારા ઘરે આવીશ, તમારા બાળકોને માંદા પાડીશ અને તમારી પરસેવાની કમાણી ડોક્ટરો પાસે ખર્ચાવીશ. હવે આ વાત ખાલી ગલી મહોલ્લાની નથી રહી, આ સીધી આપણા ઘર સુધી પહોંચી ગઈ છે. પણ શું આ લડાઈ ખાલી બીમારી સામે જ છે? ના, નાટક આપણને એક એનાથી પણ મોટા ભય તરફ લઈ જાય છે. હવે અવાજ આવશે ભવિષ્યનો, જે પર્યાવરણના સંકટની ચેતવણી આપશે. હવે આવે છે બાળકો, જે આપણા ભવિષ્યનું પ્રતીક છે. અને એ આપણને ચેતવણી આપે છે. એ પ્લાસ્ટિક નામના રાક્ષસની વાત કરે છે, જે આપણી જમીનને બંજર બનાવી રહ્યો છે, ગાયોનો જીવ લઈ રહ્યો છે અને આપણી હવામાંથી શ્વાસ છીનવી રહ્યો છે. આ બધી નકારાત્મકતા વચ્ચે શ્યામભાઈ એક આશાનું કિરણ લઈને આવે છે. એ આપણને એક જૂની પણ સાવ સાચી વાત યાદ અપાવે છે: સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને આ ખાલી સફાઈની વાત નથી, આ તો આપણા અસ્તિત્વને બચાવવાનો મંત્ર છે. તો આપણે સમસ્યાઓ જોઈ, એનો ડર પણ જોયો, પણ હવે વાત કરીએ ઉકેલની. અને નાટકનો સૌથી મોટો અને સૌથી સારો સંદેશ એ જ છે કે બદલાવની શરૂઆત બીજે ક્યાંયથી નહીં, પણ આપણા પોતાનાથી જ થશે. અને આ એ ક્ષણ છે જેની આપણે સૌ રાહ જોતા હતા. રામભાઈને પોતાની ભૂલ સમજાય છે, એમની આંખોમાં પસ્તાવો છે અને એમના શબ્દોમાં સ્વીકાર. પરિવર્તનની આ સૌથી પહેલી અને સૌથી જરૂરી નિશાની છે. કારણ કે સાચો પસ્તાવો ખાલી બોલવાથી નથી થતો, એ કામમાં દેખાવો જોઈએ. અને રામભાઈ હવે એ જ કરે છે. એ ખાલી માફી નથી માંગતા, પણ પોતાની ભૂલને સુધારે છે. જે કચરો એમણે ફેંક્યો હતો
એ જ કચરો જાતે ઉપાડીને કચરા પેટીમાં નાખે છે. આને કહેવાય સાચું પરિવર્તન. અને હવે નાટકનો અંત આવે છે, જોરદાર નારાઓ સાથે, જે આપણા મગજમાં બરાબર બેસી જશે. પહેલો નારો, ગંદકી હટાવો, બીમારી ભગાવો. એકદમ સીધો અને સ્પષ્ટ સંબંધ છે. પછી બીજો નારો આપણને આપણા સ્વાસ્થ્યથી આગળ વધીને આખી પૃથ્વીના સ્વાસ્થ્ય વિશે વિચારવા મજબૂર કરે છે. પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો, પૃથ્વીને બચાવો. આ ખાલી આજની નહીં પણ આવતીકાલની પણ લડાઈ છે. અને છેલ્લો નારો આપણી વ્યક્તિગત અને પર્યાવરણીય જવાબદારીને રાષ્ટ્રના ગૌરવ સાથે જોડે છે. સ્વચ્છ ભારત, સુંદર ભારત. કારણ કે એક સ્વચ્છ નાગરિક જ એક સ્વચ્છ અને સુંદર દેશ બનાવી શકે છે. તો જાગો રે જાગો એ ખાલી એક નાટક નથી, પણ એક અરીસો છે જે આપણને આપણો જ ચહેરો બતાવે છે. એનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. બદલાવની શરૂઆત આપણાથી જ કરવી પડશે. સવાલ હવે માત્ર એક જ છે, શું આપણે જાગવા માટે તૈયાર છીએ?